ચરણ કમલ બંધાઉં સબકે રે. બધાના ચરણ કમલમાં બાબાજી નમસ્કાર કરે. આમ તમામની વંદના કરતા કરતા રાક્ષસોની પણ વંદના કરી. બંધાઉ કિન્નર રજનીચર, રાક્ષસને પણ પ્રણામ. સીતારામમય આખું જગત સમજીને હવે સીતાજીની વંદના. જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, અતિશય પ્રિય કરુણા તાકે જુગ પદ કમલ મનાવઉં, તાકે જુગ પદ કમલ મન, જાસુ કૃપા નિરમલ મતિ પાવઉં, જાસુ કૃપા નિરમલ મતિ. જનક રાજાના પુત્રી, જગતની જનેતા, રામજીના અતિ પ્રિય શ્રી સીતાજીના ચરણારવિંદમાં જગદંબા વૈદેહીને પ્રણામ કરતા તુલસીએ કહ્યું, માં તમે મારા ઉપર કૃપા કરો, હું નિર્મળ મતિને પ્રાપ્ત થાઉં. નિર્મળ બુદ્ધિની યાચના કરી અને હવે રામજીની વંદના. રાજીવ નયન ધરે ધનુષ નાયક, ભગત વિપતિ ભંજન સુખદાયક. ધનુષ્ય બાણ ધારણ કરનાર, રાજીવ નયન, ભક્તોની વિપત્તિને તોડવામાં અતિ આતુર ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણમાં વંદન કરી. તુલસીજીને એમ થયું કે સીતાની વંદના, રામની વંદના મેં આમ જુદી પાડી તો કદાચ કોઈને એમ થશે કે આ બંને જુદા છે, એટલે બંનેનું એક્ય બતાવ્યું. ગીરા અર્થ જલ બીજ સમ, કહિયત ભિન્ન ન ભિન્ન, બંદવ સીતારામ પદ જે નહીં પરમ પ્રિય ખિન્ન. સીતારામજી કહેવામાં ભિન્ન છે, બાકી અભિન્ન સ્વરૂપ છે. એ સીતારામજીના ચરણારવિંદમાં તુલસીદાસજીએ નમસ્કાર કર્યા. નીલાંબુજ શ્યામલ કોમલ અંગમ, સીતા સમારોપિત વામ ભાગમ, પાણો મહાસાયક ચારુ ચાપમ, નમામિ રામમ રઘુવંશનાથમ. સરકાર રામભદ્રની સ્તુતિ કરી. આમ દરેક પાત્રોની વંદના કરતા કરતા થોડી ચોપાઈઓમાં તુલસીદાસજીએ પરમાત્માના બંને સ્વરૂપની વંદના કરી, નિર્ગુણ અને સગુણ. તુલસીદાસજી કહે નિર્ગુણ અને સગુણ બંને બ્રહ્મના સ્વરૂપો છે. નિર્ગુણમાં માને એ પણ બરાબર, સગુણમાં માને એ પણ બરાબર. જેને જે રૂચે એ મુબારક. પણ તુલસી કહે તકરાર ન કરે. બંને બ્રહ્મના સ્વરૂપ છે. એક પ્રગટ છે, બીજું અપ્રગટ. જેમ એક લાકડાની અંદરથી અગ્નિ પ્રગટ થઈ ગયો, એક લાકડું એમનેમ છે, એનો અર્થ એમ નથી કે અંદર અગ્નિ નથી, અગ્નિ તો અંદર પડ્યો છે પણ અપ્રગટ. એમ નિર્ગુણ અને સગુણ એ એક જ તત્વના બે રૂપ છે. તુલસીદાસજી કહે જેને જે ઈચ્છા પડે એ માને. તકરાર આપણી મોટી કરુણા એ છે કે સગુણમાં નિર્ગુણમાં કેટલી તકરારો ચાલે. નિર્ગુણને માનનારા સગુણને કાપે, સગુણને માનનારા નિર્ગુણની ટીકા કરે. કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, કબીરા કુવા એક હૈ પનિહારી અનેક. કેટલી મોટી સૂત્રાત્મક વાત કબીરે કહી નાખી. આજે મારી તમારી સંપ્રદાયોની સ્વરૂપોની જે ખેંચમ તાણ છે, બોલ પેલો આને માન, જેને માનો એને માનો પણ બીજાનું તોડો નહીં. કબીર ને કિતની સ્પષ્ટ बात रख दी दोहे में. कबीरा कुआ एक है पनिहारी अनेक, बर्तन सब न्यारे भये लेकिन पानी सब में एक. बर्तन सब न्यारे भये. कोई कर्म मार्गનું વાસણ લીધું, કોઈ જ્ઞાન માર્ગનું પાત્ર લીધું, કોઈ ભક્તિ, પણ અંદર જે તત્વ ભરાવાનું એ તો રામ તત્વ છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્યા રુજુકુટિલના નાપથ જુષા નૃણામેકો ગમ્ય સ્તમસી પયસા માર્ણવ ઇવ. પુષ્પદંત મહારાજ કહે રુચિનાં વૈચિત્ર્યા. જેને જે માનવું હોય માનો, પણ જે તકરાર ચાલે બડી ખતરનાક. સંપ્રદાયોની જે મારામારી છે, આને માનનારો આને નથી માનતો, આને માનનારો આને નથી. તત્વ એક છે. બીજા અર્થમાં કહું તો ગીત એક જ છે, જુદા જુદા રાગમાં ગવાયું છે. किसी ने मालकोश में गाया, किसी ने दरबारी में गा लिया, किसी ने बहार में गा लिया,
किसी ने दुर्गा में गा दिया, क्या फर्क है? गीत एक है, जुदा जुदा सूर में गवाय। कोई एने दुर्गा कही, कोई एने राम कहो, कोई एने कृष्ण कहो, कोई एने शिव कहो। निर्गुण ने सगुण बनने ब्रह्म के स्वरूप है। लोग बहुत तकरार करे। હું કેનેડા ગયો, એક જગ્યાએ 22 દિવસ સુધી કથા કહેતો, પછી મને ખબર પડી એ ગામના આપણા ભારતીયો 3 વર્ષથી ગીતાનું પારાયણ કરતા હતા અને દર રવિવારના ભેગા થાય 1 કલાક અને ગીતાનો એક શ્લોક લઈને એનું પારાયણ કરે, એના ઉપર પોતપોતાના વિચારો રજૂ કરે, સાધુ સંતોની ટિપ્પણી રજૂ કરે અને આમ 3 વર્ષે એમણે ગીતા પૂરી કરી અને હું ત્યાં તો એ દિવસોમાં એનો પરિસમાપન પ્રસંગ હતો. મને કહ્યું એટલે હું ગયો. સ્વાભાવિક આનંદ થાય કે આટલા માઇલ દૂર આપણા ભાઈઓ ગીતાનું પારાયણ કરે તો આપણા માટે ગૌરવની વાત હતી. એટલે પછી પૂર્ણાહુતિનો પ્રસંગ, બધા વક્તાઓ ને મંડળીના પ્રેસિડેન્ટ ને બધા ભાષણો થયા, બોલ્યા, 1-2 કલાકનો સમારંભ. ખૂબ આનંદ થયો. પણ છેલ્લે મને ખબર પડી કે જે મુખ્ય માણસ હતા એને જાહેર કર્યું કે અમે ગીતાને માનીએ છીએ પણ કૃષ્ણને માનતા નથી, કારણ કે કૃષ્ણની મૂર્તિ છે ને અમે નિરાકારવાદી છીએ. હવે એ ગીતાના પારાયણમાં ભગવાન કૃષ્ણ રડતા હોય કે હસતા હોય? ગીતાને માને, ગાયકને નહીં. જે ગીતા બોલ્યો છે, જે પૂર્ણાવતાર છે, એને અમે નથી માનતા, કારણ કે અમે નિરાકારીઓ છે, અમે નિર્ગુણને માનતા. કેટલી લોકોની જડતા છે સમજાતું નથી. અને હજી આની આ જડતા લોકોમાં આમનમ રહે છે. મોટી કરુણા. મેં એક વાર્તા સાંભળેલી, આપને કહું. એક ગામમાં લોકોએ બધા ભેગા થઈને નક્કી કર્યું, ફાળો એકઠો કર્યો. ખૂબ સુખી ગામ હતું, ઘણા પૈસા ભેગા થાય. પછી ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે ગામમાં એક મંદિર બનાવીએ, જેથી કરીને રોજ સાંજના ગામના બધા ભાઈઓ મંદિરે ભેગા થાય, જેથી કરીને ગામની એકતા અને સુદ્રઢતા રહે. એક એવું ધાર્મિક સ્થાન બનાવી જ્યાં બધા લોકો ભેગા થાય ને આત્મીયતા કેળવાય. તો લાખો રૂપિયા ભેગા થયા અને એક મોટું શિખરબંધ મંદિર થયું ગામમાં. સવાલ એ આવ્યો, કયા દેવની મૂર્તિ પધરાવું? એટલે ગામના 2-3 બુઝુર્ગ હતો, વડીલો હતા, એમને આયોજકોએ પૂછ્યું કે દાદા આપ કઈ મત બતાવશો કે આ મંદિરમાં મૂર્તિ કોની પધરાવી? બોલે રામજીની પધરાવો. સરળ જીવન, સીધું સાદું જીવન કોઈ પણ માણસ આચરી શકે તારે તો, એટલે રામજી મંદિર કરી નાખો, રામજીની મૂર્તિ પધરાવો. જયપુર ઓર્ડર આપ્યો ને 2-4 મહિના પછી મૂર્તિઓ તૈયાર થઈ, મોટો પ્રતિષ્ઠા મહોત્સવ થયો, વિદ્વાનોને બોલાવ્યા અને ધામધૂમથી રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા. આખા ગામને જમાડી. હવે રામજીને પધરાવ્યા, કૃષ્ણ વાળાએ વિરોધ કર્યો. એ લોકો મંદિરે આવતા બંધ થઈ. રામની મૂર્તિ કેમ અમારી, કૃષ્ણ કેમ નહીં? ફાળો તો અમે, ફંડ અમે પણ આપ્યો. કૃષ્ણ વાળા બિલકુલ બંધ થઈ. હવે જે હેતુ માટે મંદિર બનાવ્યું હતું એ હેતુ તો સફળ ન થયો. લોકોને ભેગા કરવા હતા એક જગ્યાએ, એ શક્ય ન બન્યું. કૃષ્ણ વાળાએ વિરોધ કર્યો અને વિરોધ એટલે ભયંકર વિરોધ કર્યો ગામમાં. પેલા મંદિરના પ્રબંધકો જે હતા એમણે વડીલોને પાસે જઈને પૂછ્યું કે દાદા આવું થયું, આપણે રામજીની મૂર્તિ પધરાવી તો આ કૃષ્ણ વાળાએ મોટો વિરોધ કર્યો. પેલા વડીલોએ કહ્યું ભાઈ ગામમાં વિરોધ ન થવો જોઈએ, આપણે એક કામ કરો, રામજીની મૂર્તિ કાઢી નાખો, રાધા કૃષ્ણ પધરાવી. આપણે તો એક કરવા માટેની વાત છે ને, આને લીધે જો વિરોધ થતો હોય તો રામજીને કાઢી નાખો. વિદ્વાનોને બોલાવ્યા, પ્રતિષ્ઠા વિસર્જન કર્યું, મૂર્તિમાંથી પ્રાણ ખેંચી લીધો, મૂર્તિઓને જળમાં પધરાવી દીધી અને રાધા કૃષ્ણની મૂર્તિનો નવો ઓર્ડર આપીને એ રાધા કૃષ્ણની મૂર્તિનો બીજો મોટો યજ્ઞ, પ્રતિષ્ઠા મહોત્સવ ને રાધા કૃષ્ણને પધરાવ્યા. હવે રાધા કૃષ્ણને પધરાવ્યા એટલે રામ વાળા બંધ. એને તો મોટું અપમાન લાગે ને કે અમારી મૂર્તિ તો પધરાવેલી કાઢી નાખી, એટલે શું સમજે? ચાલો ભયંકર બળવો. જે હેતુ માટે મંદિર છે હેતુ બરાયો નહીં, રામ વાળાએ વિરોધ કર્યો. ફરીવાર ફરિયાદ વડીલો પાસે ગઈ કે દાદા રાધા કૃષ્ણ પધરાવ્યા તો રામ વાળાએ તકરાર કરી, શું કરું? દાદાએ કહ્યું એક કામ કરો, આ ગામમાં મૂર્તિ નહીં ફાળે, શિવજીનું શિવલિંગ પધરાવો, કૃષ્ણને કાઢી નાખો. મંદિરમાં જેટલો ખર્ચ થયો ને એટલો પ્રતિષ્ઠા ને પ્રતિષ્ઠા વિસર્જનમાં થઈ ગયો. આ લોકો આટલી વખત મૂર્તિઓ પધરાવીને કાઢી, શિવલિંગ લાવ્યા, શિવલિંગની પ્રતિષ્ઠા કરી. હવે શિવલિંગ પધરાવ્યું એટલે વૈષ્ણવો આવતા બંધ થઈ. શિવ મંદિર પાસે તો વૈષ્ણવો નીકળે નહીં, શિવ શબ્દ બોલે નહીં. કેટલી જડતા સમજાતું નથી. આચાર્યોને ખબર નહીં હોય, આચાર્યો રડતા હશે ત્યાં સુધી, કારણ કે અમારા અનુયાયીઓએ આટલી બધી જડતા પેદા કરી સમાજ. શિવ શિવ શબ્દ નહીં બોલે, ચુસ્ત વૈષ્ણવ. દરજીની પાસે જાય તો કપડું ઘડાવવું એમ બોલે, કપડું શિવડાવવું એમ ન બોલે.
શિવડાવવું બોલે તો શિવ આવી જાય ને તો પાપ લાગે. હા, આ લોકો ધાર્મિક છે અને તમે ધાર્મિક માનો છો? આ ધાર્મિકના કપડા છે. ધાર્મિકતા એ વસ્ત્ર નથી, ધાર્મિકતા એ તો ચામડી છે. એ કે વાર તહેવારે બદલવાના વસ્ત્રો નથી. ધાર્મિક તો જીવન જીવવું પડે. તો વૈષ્ણવોએ વિરોધ કર્યો, અમે શિવ મંદિરમાં ના જઈએ. તો વિરોધ આમનામ રહ્યો. ટૂંકમાં ગામને એક કરવાની વાત સફળ ન થઈ. ફરી વાર વડીલોની પાસે વિરોધ. દલીલ થઈ કે બાપજી શિવજીને પધરાવ્યા તો મોટું આવું થયું. મંદિરથી મસ્જિદ સુધી પહોંચ્યા. મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો. મંદિરથી મસ્જિદ સુધી પહોંચ્યા. મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો. અમુક લોકો જાય, અમુક નહીં જાય, સીધો વર્ગભેદ આવે. હેતુ સફળ થયો નહીં. ફરીવાર મંદિરના આયોજકોએ જઈને કહ્યું કે મસ્જિદ બનાવી તો મોટો ઘર્ષણ ઉભું થયું. શું કરવું? વડીલોએ કહ્યું અમારી બુદ્ધિની મર્યાદા આવી ગઈ. અમે જ્યાં સુધી માર્ગદર્શન આપી શકતા હતા અમે મસ્જિદ સુધી પહોંચ્યા. હવે અમારે આગળ કઈ બુદ્ધિ કામ કરે, અટકી ગયા. શું કરું? એમાં એક સંત ફરતા ફરતા, બડે ક્રાંતિકારી સંત રહા હોગા વો, એ નીકળ્યો. ગામના આગેવાનોએ પૂછ્યું કે અમે રામ મંદિર બનાવ્યું તો કૃષ્ણવાળાએ વિરોધ કર્યો, કૃષ્ણને પધરાવ્યા તો રામવાળા બંધ થઈ ગયા, શિવજીને પધરાવ્યા તો વૈષ્ણવ બંધ થઈ ગયા, મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો. શું કરવું? નાઈ કહ્યું કે તમારે કરવું છે શું? બધાને ભેગા કરો. મંદિરોમાં તો સફળ થયા નહીં, શું કરવું? એટલે સંતે સહજ કહી દીધું. મંદિરથી મસ્જિદ સુધી પહોંચે. મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો. અમુક લોકો જાય, અમુક નહીં જાય, સીધો વર્ગભેદ આવે. હેતુ સફળ થયો નહીં. ફરીવાર મંદિરના આયોજકોએ જઈને કહ્યું કે મસ્જિદ બનાવી તો મોટો ઘર્ષણ ઉભું થયું. શું કરવું? વડીલોએ કહ્યું અમારી બુદ્ધિની મર્યાદા આવી ગઈ. અમે જ્યાં સુધી માર્ગદર્શન આપી શકતા હતા અમે મસ્જિદ સુધી પહોંચ્યા. હવે અમારે આગળ કઈ બુદ્ધિ કામ કરે, અટકી ગયા. શું કરું? એમાં એક સંત ફરતા ફરતા, બડે ક્રાંતિકારી સંત રહા હોગા વો, એ નીકળ્યો. ગામના આગેવાનોએ પૂછ્યું કે અમે રામ મંદિર બનાવ્યું તો કૃષ્ણવાળાએ વિરોધ કર્યો, કૃષ્ણને પધરાવ્યા તો રામવાળા બંધ થઈ ગયા, શિવજીને પધરાવ્યા તો વૈષ્ણવ બંધ થઈ ગયા, મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો. શું કરવું? નાઈ કહ્યું કે તમારે કરવું છે શું? બધાને ભેગા કરો. મંદિરોમાં તો સફળ થયા નહીં, શું કરવું? એટલે સંતે સહજ કહી દીધું એક કામ કરો. શું? હોટેલ કરી નાખો. બધા ભેગા, કોઈ બળવો કરે તો કહેજો. અને જ્યાં હોટેલ કરી એટલે બધા જવા. મારી તમારી કરુણા આજે જે પાયામાંથી અસત્ય હોય ત્યાં બધા ભેગા થાય અને જે પાયામાંથી સત્ય હોય ત્યાં બધા મતમતાંતર. આવું જીવીએ છીએ આપણે. કોઈ માણસ આમ રસ્તામાંથી પસાર થાય અને તમે કોઈ માણસ એમ કહો કે પેલા ભાઈ જે છે ને બહુ સજ્જન છે, ખરેખર સત્યવાદી છે, ખૂબ જ નીતિપરાયણ છે, તો સાંભળનારો તુરત જ પ્રમાણ માંગશે કે એની ખાતરી છે તમારા કઈ નજીકના સગા થતા હશે. સત્યવાદની સત્યની કોઈના માટે તમે ઘોષણા કરશો તો તુરત જ લોકો તમારી સામે મતમતાંતર કરશે અને તમારી પાસે પ્રમાણ માંગશે. પણ કોઈ વ્યક્તિ નીકળે તમે કોઈને કહો પેલો માણસ બહુ ખરાબ છે તો તુરત જ કહેશે કે તમને તો આજ ખબર પડી, અમને બચપણથી ખબર ખરાબ છે. એમાં તુરત જ સંમતિ આવશે. અસત્યમાં તુરત જ સંમતિ, સત્યમાં મતભેદ. આ એક સમાજનો દુર્ગુણ ગણો, ટેવ ગણો, સ્વભાવ ગણો, પણ આ વસ્તુ એ પૂરી માનવ જાતને ઘેરેલી છે. તેથી નિર્ગુણ અને સગુણની બાબતમાં મને એક સ્વામીજી બહુ સરસ કહેતા હતા, બહુ સરસ વાત કરેલી મહાત્માજી. કે હું એક ગામમાં એક બનેલી ઘટના, મહાત્માજી વર્તમાન હે અભી, તો કહેતા હતા કે હું એક ગામમાં પ્રવચન આપવા ગયો તો આખું ગામ વૈષ્ણવનું હતું. એટલે મને એમ થયું હું નમો નારાયણ કહીશ તો કદાચ આ લોકો ન બોલે, એટલે પ્રવચનની શરૂઆતમાં મેં બધાને જય શ્રી કૃષ્ણ કહ્યા વૈષ્ણવનું. સ્વામીજીને એમ કે જે એ લોકોને અનુકૂળ પડે એ બોલું. એ ગામમાંથી કોઈ બોલ્યું જ નહીં જય શ્રી કૃષ્ણ. સ્વામીજીને નવાઈ લાગી કે આમ કેમ. બીજી વાર કહ્યું બધાને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોને, કોઈ બોલ્યું જ નહીં. ત્રીજી વાર પૂછ્યું ગામ વૈષ્ણવોનું જય શ્રી કૃષ્ણ કેમ નથી બોલા. પછી સભામાંથી એક ભાઈ ઉભા થઈને કહ્યું તમે વૈષ્ણવો ખરા પણ અમારે જય શ્રી કૃષ્ણ ન બોલાય, તો અમારે તો જય જય શ્રી ગોકુલેશ બોલાય, અમે જય શ્રી કૃષ્ણ ન બોલાય, જય જય શ્રી ગોકુલેશ બોલો. સ્વામીજી કહે જય જય શ્રી ગોકુલેશ, ત્યારે આખું ગામ બોલ્યું જય જય શ્રી ગોકુલેશ. ગોકુલેશ અને જય શ્રી કૃષ્ણમાં જેને તકલીફ થતી હોય એ માણસો ધાર્મિક નથી. મેં ખુલ્લા કહેતા હું, એ ધર્મનો દંભ છે કેવળ. ધર્મ એ તો પ્રવાહ છે,
સંપ્રદાયો ઘાટ છે. ધર્મ એ તો પ્રવાહ है, નાચતા ગાતા. ધર્મ એ તો ગંગાની ધારા છે. સંપ્રદાય ઘાટ છે. કોઈ ગંગાના કિનારે 5 પગથિયા બાંધ્યા, અહીંયા બેસીને સ્નાન કરો, કોઈ અહીંયા. એમ સંપ્રદાય એ ઘાટ છે, કે વ્યવસ્થા છે, કે આ પ્રવાહમાં સ્નાન કરવા માટે કોઈ આ પદ્ધતિ અપનાવી, કોઈ આ. બાકી ધર્મ નાચતા ગાતા પ્રવાહ. ધર્મનો પ્રચાર ન કરવો પડે, સંપ્રદાયના પ્રચાર કરવા પડે. ઘાટ બાંધવા માટે સિમેન્ટ પથ્થર લાવવા પડે ઠંડમાં. ગંગા માટે કોઈ રસ્તો નથી કરવો પડતો, કેનાલ માટે રસ્તા કરવા પડે. गंगा तो पत्थरों को तोड़ती, चट्टानों को उठाती, हाँ, गंगा सागर में विलीन हो जाती. धर्म सनातन संस्कृति, हमारा सनातन धर्म, भारतीय जो परंपरा, वो तो प्रवाह, वो कोई गांठ छोड़ा, वो तो सतत बहता. ये शंकराचार्य महाराज की व्याख्या. आद्य जगत गुरु कहते थे धर्म प्रवाह है, संप्रदाय घाट. મેન તમે ઘાટ ને ધર્મ, ઘાટ તો વ્યવસ્થા છે, તો આપણે પડી ન જઈએ, તણાઈ ન જઈએ, એટલા માટે વ્યવસ્થા. આને માનનારો આને તોડે, આને માનનારો આને તોડે, એક ખતરનાક પ્રવૃત્તિ. અને પાછા બધા લોકો ધાર્મિક ગણાય. ધાર્મિકતા તો જીવન છે. ધાર્મિક હતી મીરા, ધાર્મિક હતો નરસિંહ, ધાર્મિક હતો તુકારામ. એ લોકો ધાર્મિક હતા. તુલસીદાસજી લખે છે, સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપ હરિના સ્વરૂપ છે. પણ તુલસીએ સ્પષ્ટ કર્યું કે બંનેમાં મારો કોઈ નિજમત માંગે કે તમને શું લાગે છે બંનેમાં, તો મારો નિજમત એ છે, તુલસીદાસજીએ કહ્યું કે સગુણ અને નિર્ગુણ બંનેમાં મારા મત પ્રમાણે એ બંને કરતા એનું નામ શ્રેષ્ઠ છે. મોરે મત બડ નામ દુહુત, પોતાનો અંગત મત. કલયુગની અંદર નિર્ગુણ અને સગુણ એ બંને રૂપની પેલી ચર્ચામાં જવા કરતા હરિ નામનું સ્મરણ કરો. તુલસી રામ નામ લેતે રહો. નિર્ગુણ અને સગુણ એ મહાત્માઓને શાસ્ત્રકારોને નક્કી કરવા દો, જેને ચિંતન કર્યું. તુલસી કહે હરિ નામ સબસે શ્રેષ્ઠ. ઘણા લોકો નહીં અમને મળે છે એમ કહે રામની આટલી કળા હતી, કૃષ્ણની આટલી કળા હતી. હું તો એમ જ કહું, તમે તમારી કળાનું ધ્યાન રાખો. એ કળા સાધુ સંતો નક્કી કરવા દો. આ બીજાની કળા નક્કી કરવામાં આપણી કળા ક્યાંક અધૂરી ન રહી જાય. પોતાનું જીવન ખ્યાલ કરો. ઈશ્વરનું નામ શ્રેષ્ઠ છે. કળિયુગમાં નામ પ્રધાન છે. જેમ ચોમાસામાં અમુક પાક થાય, ઉનાળામાં અમુક પાક થાય. ચોમાસામાં જે પાક થાય, ચોમાસામાં જે બાજરી થતી હોય એ ઉનાળામાં ન થાય. ઉનાળામાં કરવી હોય તો એના માટે પિયત કરવું પડે, વ્યવસ્થિત વ્યવસ્થા કરવી જોઈએ. એમ આપણે ત્યાં ચારેય યુગમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે એ મોસમ અમુક વસ્તુ માટે ઉપયોગ. સત્યયુગમાં ધ્યાનનો પાક થતો. સત્યયુગમાં માનવને ધ્યાન સહજ રહેતું હતું. માણસની હરેક પ્રવૃત્તિ ધ્યાનમય હતી. સત્યયુગ એક એવી ઋતુ હતી કે ધ્યાનની ફસલ ખૂબ આવતી. કળિયુગમાં ધ્યાન મુશ્કેલ છે. એનો અર્થ કળિયુગમાં ધ્યાન ન થઈ શકે એમ નહીં, પણ જેમ ચોમાસામાં બાજરી થાય અને ઉનાળામાં કરવા માટે બીજી વ્યવસ્થા કરવી, એમ કળિયુગમાં ધ્યાન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવી પડે. કોઈ કહે આમ કરો, કોઈ કહે આમ કરો, કોઈ કહે. કળિયુગમાં ધ્યાન સુલભ નથી, કઠિન છે. અને હું તો એમ જ કહું કે કળિયુગમાં ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની બહુ જરૂર. જીવન પર ધ્યાન રાખો, જીવવાનું ધ્યાન રાખો. કળિયુગ માટે ધ્યાન કઠિન છે. કોઈ કરી શકે એને વંદન, જેને લાગતું હોય એને પ્રણામ, પણ કઠિન છે. જેટલું અત્યારે આજકાલ જાહેરાતો થાય જેટલું સહેલું નથી. 10 મિનિટમાં ધ્યાન ને 15 મિનિટમાં સાક્ષાત્કાર ને, એટલું સહેલું નથી. बहुनाम जन्म नाम के गीता कहती है अनेक जन्मों के बाद कोई एक पाया करता है. આજે તો કેવા સૂત્રો નીકળ્યા છે. અડધો કલાકમાં સાક્ષાત્કાર, 51 રૂપિયામાં બ્રહ્મ. કમાલ છે ને. 51 રૂપિયામાં બ્રહ્મ મળતો હોય તો પૈસા વાળા બીજાના ભાગમાં આવવા દે બ્રહ્મ? કેમ શક્ય? અને આવું વિદેશમાં પણ બહુ ચાલે છે, ભયંકર ચાલે છે. આટલા પૈસા આપો તો તમને બ્રહ્મ મળી જાય. આટલું કરો, તમે જેમ તેમ જીવો, જેમ તેમ ખાઓ, જેમ તેમ ગમે તેમ ભટકો, તમને ધ્યાન લાગે. અને હું ટીકા કરવા ખાતે નથી, એમ લાગી જતું હોય તો વંદન, પણ શક્ય નથી. પરંપરા ના પાડે. અને એક વસ્તુ ચોક્કસ, 10 મિનિટમાં જે આવે ને એ જતું પણ 10 મિનિટમાં રહે. આ નિયમ છે. જેટલું જલ્દી આવે જલ્દી જતું રહે. साधना के बाद जो मिलता है, पुरुषार्थ के बाद जो पाया जाता है, वो चिरंजीवी होता है. 5 મિનિટમાં આવેલું ધ્યાન
5 મિનિટમાં જતું રહે, 6ઠી મિનિટે પાછું માણસને અશાંત કરી મૂકે. તો કલયુગ, સત્યુગ એ ધ્યાનની મોસમ છે, અને પછી ત્રેતાયુગ એ યજ્ઞની મોસમ છે. ત્રેતાયુગમાં યજ્ઞથી હરિદર્શન થાય, સત્યુગમાં ધ્યાનથી હરિદર્શન થાય, અને દ્વાપર યુગમાં પરમાત્માનું પૂજન અર્ચન કરવાથી હરિદર્શન. એની મોસમ દ્વાપર. અને કલી કેવલ નામ આધાર. કલયુગ એ હરિ નામની મોસમ છે. જે ધ્યાનથી સત્યુગમાં મળતું, જે યજ્ઞથી ત્રેતામાં મળતું, જે પરિતોષણથી પૂજન અર્ચનથી દ્વાપરમાં મળતું, એ જ વસ્તુ કલયુગમાં કેવલ હરિનામથી પ્રાપ્ત થાય. સીધો ને સરળ માર્ગ હરિનામનો જપ. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મે સ્થાવરાણામ હિમાલય. અર્જુન, યજ્ઞોમાં જપ યજ્ઞ મારી વિભૂતિ છે. હરિનામ જપો બસ. તુલસીદાસજીની આખી સાધના પદ્ધતિ 3 વસ્તુ પર આધારિત. નામ જપ પુષ્કળ કરે. હનુમાનજીની ઉપાસના દ્રઢ હતી, અને ત્રીજી શરણાગતિનો માર્ગ હતો, કેવલ ઈશ્વરાધીન જીવન. તો કલયુગમાં ધ્યાન નહીં કરવું એમ મારો કહેવાનો ઈરાદો નથી, કરી શકે એ બધા ધન્ય છે, પણ કલયુગમાં દરેક વ્યક્તિ માટે સીધું સાદું સાધન હરિના નામનો જપ. જેને તમે માનતા હો, જે સ્વરૂપ તમને પ્રિય હોય, જે ઠાકોરજીનું નામ તમને ગમતું હોય, એનું નામ જપો. રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, જો ચાહો કહો, જો મન में आए બોલો. તુલસીદાસજી કહે, જપતા જપતા એવી સ્થિતિએ પહોંચો कि हर पल प्रभु नु स्मरण मन में रटाया करे. उर्दू में एक बहुत सुंदर शेर है कि खुदा करें मोहब्बत में ये मुकाम आए. भगवान करें कि हमारी भक्ति में, हमारी साधना में एक एवी जगह, एवी स्थिति उत्पन्न थाय, एवी जगह, एवी स्थिति उत्पन्न, भूमिका उभी थाय. खुदा करें कि मोहब्बत में ये मुकाम आए कि किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए. હું કોઈનું નામ બોલવા જાઉં અને પ્રભુ તારું નામ બોલાયા કરે, એવી ભક્તિમાં સ્થિતિ આવે. खुदा करे कि मोहब्बत में ये मुकाम आए, किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए. जैसे आद्य जगत गुरु कहते थे, स्तोत्राणि सर्वांगीरो. मैं जे बोलूं ये स्तोत्र है. હવે એવી સ્થિતિ આવે કે જબ भी बोलूं ओम बोल उठूं, राम बोल उठूं, किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए. हरि नाम आधार. कली में सीधा साधा साधन है राम नाम. जपते रहो बस. પણ બહુ સીધું ને સરળ છે એટલે લોકોને એમ લાગે કે આમાં કઈ થતું છે. અતિ સરળ સાધન છે કલયુગમાં. તો નાગી કલી કરમ ન ભાગતી વિવેકુ, राम नाम अवलंबन को. राम नाम कलि अभिमत दाता, हित परलोक लोक पीतु माता. हरि नाम. તુલસીદાસજીએ તો ત્યાં સુધી લખ્યું છે કે જે રામમાં શક્તિ નથી એ એના નામમાં છે. રામજીએ એક જ અહલ્યાને તારી, એના નામે કેટલાય સાધકોની કુબુદ્ધિ રૂપી અહલ્યાને ચેતનતામાં ફેરવી નાખી. રામે એક શિવ ધનુષ્ય તોડ્યું, એના નામે કેટલાય ભક્તોના અહંકારના ધનુષ્યને તોડી નાખ્યું. રામજીએ 400 ગાઉનો સમુદ્ર ઉપર સેતુ બનાવ્યો, એના નામે કેટલાય ભક્તોને ભવસાગર ઉપર સેતુ બનાવી અને તારી દીધા. રામે તો એક રાવણને માર્યો, એના નામે કેટલાય ભક્તોના હૃદયમાં રહેલા વિકારોનું શમન કર્યું. તો રામ કરતા પણ હરિનામ શ્રેષ્ઠ છે. કલયુગના આ વિષમ કાળમાં બસ પ્રભુનું માણસ ભજન કરતો રહે અને બીજાને ભોજન કરાવતો રહે. જેટલું બને એટલું હરિસ્મરણ માણસ વધારે, સીધો સાદો માર્ગ. અને એમાંય નામ સ્મરણ વધારે શ્રેષ્ઠ ગણાયું, કારણ કે મંત્રમાં તો તમારે અમુક મર્યાદાઓ પાળવી પડશે. મંત્ર જાહેરમાં ઉચ્ચારી શકાય નહીં, આસન જોઈએ, એનો અનુષ્ઠાન જોઈએ, મંત્રમાં બધા નિયમો, નિયમ લાગુ પડે. નામ કોઈ પણ સ્થિતિમાં ગાઈ શકો છો. इसलिए जब जब समय मिले हरि नाम का स्मरण कलयुग में करते. श्री राम जय जय राम,
श्री राम जय जय रामा। श्री राम जय राम। माँ श्री राम जय जय रामा। श्री राम जय जय रामा। श्री राम जय जय रामा। श्री राम जय जय माँ। श्री राम जय जय रामा। 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 श्री राम जय जय माँ। श्री राम जय जय रामा। श्री राम जय जय रामा। श्री राम जय सब गाइए। राम मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। मंगल भवन अमंगल मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। मंगल जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव। साधु संत के तुम रखवारे। असुर निकंदन राम दुलारे। साधु श्री राम जय जय रामा। श्री राम जय जय रामा। श्री राम जय श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे श्री राम जय जय रामा। श्री राम जय जय रामा। श्री राम
हे राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम। राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम। श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम। श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम। राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम श्री राम जय जय राम श्री राम। राम श्री राम जय जय राम श्री राम। राम श्री राम जय जय राम। ખુદ રામમાં જે શક્તિ નહીં એ તુલસીએ પોતાના જીવનમાં અનુભવીને કહ્યું રામ નામમાં શક્તિ છે। તો કલયુગ એ નામની મોસમ છે, જેટલું બને માણસ હરિનામ સ્મરણ વધારે। તો નિર્ગુણ અને સગુણ કરતા પ્રભુનું નામ શ્રેષ્ઠ છે એમ કહીને નામ મહિમા ગાયો। અને પછી તુલસીદાસજી શરણાગતિની પીઠ ઉપર બેસીને આ કથાનો મંગલ આરંભ કરે। તુલસીદાસજીની બડી સુંદર ચોપાઈ।